ભરૂચ જિલ્લાના હાંસોટ નજીક નર્મદા અને અરબી સમુદ્રના સંગમ સ્થાને આવેલું વમલેશ્વર ગામ એક અતિ પ્રાચીન ધાર્મિક ધામ છે. માં નર્મદાના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા વમણનાથ મહાદેવના નામ પરથી આ ગામનું નામ વમલેશ્વર પડ્યું હોવાની પૌરાણિક માન્યતા છે. અહીં ગ્રામજનો દ્વારા જીર્ણોદ્ધાર કરીને 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા. અમરકંટકથી શરૂ થતી નર્મદા પરિક્રમાનું પ્રથમ ચરણ અહીં વમણનાથ મહાદેવના દર્શન સાથે પૂર્ણ થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેશભરમાંથી લાખો પરિક્રમાવાસીઓ અને શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, જ્યાં સ્થાનિક ગ્રામજનો દ્વારા તેમના રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધો. એમાંથી લોહીની પિચકારી નીકળી હતી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો. ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગઈ.